માર્કેટમાં ખાસ કરીને સેન્સેક્સની એક્સપાયરીનો દિવસ અને દબાણ સાથેનું ક્લોઝિંગ આપણને બનતું દેખાયું હતું. સૌથી પહેલાં ઇન્ડાયસીસની વાત કરી લઈએ, કારણ કે બધા ઇન્ડાયસીસમાં એક નેગેટિવ સેટઅપ જોયું છે. નિફ્ટી જુઓ 24,500ની નીચેનું ક્લોઝિંગ અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ 55,100ની નીચેનું ક્લોઝિંગ આપણને આવતું દેખાઈ રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ એક ઘટાડો આપણને આવતો દેખાયો હતો. છેલ્લા કલાકોમાં ઘટાડો વધતો જોવા મળ્યો છે. ખાસ કરીને મિડ કેપમાં જુઓ એક મામૂલી ઘટાડા સાથેનું ક્લોઝિંગ છે, પણ સ્મોલ કેપ આજે થોડુંક આઉટ પરફોર્મ કરતું દેખાયું હતું, એટલે ધ્યાન રાખવાનું રહેશે. માર્કેટમાં જે સેક્ટર ઘટ્યા છે, સૌથી પહેલાં તેના પર નજર કરી લઈએ તો આજે જો ફાઇનાન્શિયલ સેક્ટરમાં નેગેટિવ સેટઅપ, ડિફેન્સ સ્પેસમાં એક વેચવાલી, રિયલ્ટી સ્પેસ શરૂઆતથી જ એક દબાણ સાથેનું કામકાજ આપણને અહીંયા બનતું દેખાયું હતું, એટલે આ બધા સેક્ટર ખાસ કરીને આજે દબાણ બનાવનારા રહેતા દેખાયા છે. પણ જે સેક્ટરે સપોર્ટ કર્યો છે તેના પર નજર કરી લઈએ તો ફાર્મા, ઓટો સ્પેસ તરફથી એક સારી ખરીદારી આવતી દેખાય. આઈટી સ્પેસ તરફથી પણ સપોર્ટ જે છે તે માર્કેટને મળતો દેખાયો હતો અને નિફ્ટી, ઓઇલ એન્ડ ગેસ આ સેક્ટર પણ લગભગ જુઓ 0.5% વધુની અપસાઇડ આપણને આ બનતી દેખાઈ હતી આ સેક્ટરમાં, તો અહીંયા પણ એક સપોર્ટ રહેતો દેખાયો. સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ નિફ્ટીના ફ્રન્ટ પર તો સૌથી પહેલાં ઘટનારા શેર્સ જુઓ. ટ્રેન્ડનું કાઉન્ટર છે, બજાજ ફાઇનાન્સ, HUL, HDFC બેંક જેવા કાઉન્ટર ઓલમોસ્ટ 1% લઈને 2% સુધીની વેચવાલી આપણને બધામાં બનતી દેખાઈ હતી. પણ જે સેક્ટર વધ્યા છે, જે કાઉન્ટર વધ્યા છે તેના પર નજર કરીએ નિફ્ટીના ફ્રન્ટ પર તો ઓવરઓલ આઈટી સ્પેસ તરફથી જે સપોર્ટ મળતો દેખાયો હતો. જુઓ ટેક મહિન્દ્રાનું કાઉન્ટર છે, સાથે જ ઓટોમાંથી હીરો મોટોકોર્પ, M&M, મારુતિ સુઝુકી જેવા કાઉન્ટર આજે પરફોર્મ કર્યા છે. લગભગ 1% લઈને 2% સુધીની અપસાઇડ આપણને આ બધા શેર્સમાં બનતી દેખાય છે, તો નિફ્ટીના ટોપ ગેનર આ બનતા દેખાયા હતા. મિડકેપની વાત કરી લઈએ ત્યાં જે કાઉન્ટર ઘટ્યા છે ત્યાં RVNLનું કાઉન્ટર છે, એસ્ટ્રલનું કાઉન્ટર છે. પરિણામ બાદ અહીંયા એક નેગેટિવિટી એડ થતી દેખાઈ, કારણ કે મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ થોડીક નબળી આવતી દેખાઈ હતી. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, કલ્યાણ જ્વેલર્સના નંબર્સ બાદ આજે પણ વેચવાલી જે છે તે યથાવત રહેતી દેખાઈ હતી. 2% લઈને 3% સુધીની વેચવાલી આ બધા કાઉન્ટરમાં આપણને બનતી દેખાઈ હતી. પણ ત્યાં જે શેર્સ વધ્યા છે, જ્યાંથી સપોર્ટ મળતો દેખાયો છે ત્યાં જો SJVNનું કાઉન્ટર છે. નંબર્સ ખરાબ છે પણ સ્ટોકમાં એક રિકવરી આપણને જોવા મળતી દેખાઈ હતી. ત્યારબાદ અલ્કેમ લેબ્સ, અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોકમાં આવતું દેખાયું છે. અદાની ટોટલ ગેસ અને બાયોકોન જેવા કાઉન્ટર ઓલમોસ્ટ 2% લઈને 3% સુધીની તેજી બતાવી હતી. તો આ બધા ખાસ કરીને મિડકેપના ટોપ ગેનર આજના દિવસે બનતા દેખાયા હતા. પણ ઓવરઓલ વાત કરી લઈએ, એક શરૂઆત આજના દિવસની માર્કેટની સારી થતી દેખાઈ હતી, પણ છેલ્લા કલાકોમાં વેચવાલી વધતી દેખાઈ અને એક નેગેટિવ સેટઅપ સાથેનું ક્લોઝિંગ આજના દિવસે બન્યું છે.